મોર્નિંગ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે જમ્મુ એન્ડ શ્રીનગર રોડ પરથી. શ્રીનગર 180 કિલોમીટર કરીબ બાકી છે. જમ્મુ તો રાતે જેટલું કપાયું કાપ્યું. ઉધમપુર વટીને પછી આ દેખાય પંપ પાછળ એસપીના પંપ પર રોકી હતી. બાલી કરીને બોર્ડ આવ્યું બાલી. ચલો આગળનો કેમેરો કરીને બતાવો એનો એરિયો ક્યાં રોકાયા હતા અમે. હજુ થયા જમ્મુથી આ પહાડોની વચ્ચે બધી ફરતો પહાડ જ છે. જો પહાડોની વચ્ચે બાલી કરીને છે, એ પોઈન્ટનું નામ છે, લખ્યું છે આ બાલી હોય એ ખરું. પહાડો છે. આ સાઈડ છે શ્રીનગર. આગળ 1 કિલોમીટર આજુબાજુ કદાચ બહુ દૂર નહીં હોય. ચેનાની ટનલ આવે છે ટર્નિંગ ઉપર. એટલે આપણે અહીંયા રાતે જ હોલ્ડ કરી દીધો હતો. અહીંયા એસપીના પંપ ગાડીઓ બહુ બધી પડી હતી. પછી ત્યાં સામે મૂકી ગાડી. તો ત્યાં તો મજા ના આવી, હવા ના લાગી ગઈ. અહીંયા લગાવી. પછી આ ઘાસ રહ્યો, ઘાસમાં આપણે ઊંઘ્યા હતા. ઘાસમાં ઊંઘ્યા, મસ્ત ઊંઘ આવી. પણ સવારે થોડીક ઠંડી લાગી એટલે ગાડીમાં ઊંઘ્યા. હવે અત્યારે ઠંડી લાગે છે, જોરદાર છે સર. બાકી ઉનાળામાં ટ્રીપ મજા પડી ગઈ. પાણીનું ઢાબુ આવ્યું છે તો રોકી છે ગાડી. ચા પાણી પી લઈએ. ચા બા પીને પછી આગળ વધીએ. પેટ્રોલ પંપથી ઉપાડી જ છે. હા છે ચા એની, ખાલી ગરમ પાણી પીવા પૂરતી ચા છે. આપણને લાગે ચા પીધી. બાકી કાંઈ ચામાં દમ ન કીધું ભાઈ. ચા એ બધી વધારે નાખી તો એક દુકાનો નહીં હોય. ચાલો સામે છે બધી ગાડી. આ ગાડીની પાછળ આપણી ગાડી ઊભી. ચા પાણી પી પછી આગળ વધીએ. જ્યારે પહોંચ્યા સ્પેશિયલ વિડીયો માટે ટાઈમ કાઢ્યો. બાકી જ્યારે આવે ત્યારે નાઇટ આ દિવસનું સેટિંગ બનાવ્યું હોય મસ્ત થઈ ગયું હોય. તો મિત્રો ચા પાણી તો થઈ ગયા અને ઉપાડી છે આપણી રામપ્યારી ચાલતી કરી ચા પાણી પીને. ચાલો ત્યારે મળીએ એવા આગળ બીજા પોઈન્ટ ઉપર. સવારનું મોસમ સરસ. બાકી તો રાતે જ આવવાનું થતું હોય. અને પાણીનું પેલું ઝરણું કહેવાય, શું કહેવાય, એવું કંઈક વહી રહ્યું છે. જો આદમી દેખાય ઉપરથી આવી રહ્યું છે, નીચે જઈ રહ્યું છે. તો પાણીના ઝરણા તો બહુ બધા વહ્યા છે. પહાડ નીચે આવી ગયેલો છે થોડો. પહાડમાં નહીં આવતા એવડા મોટા તો પહાડ છે. જો મોટા પહાડો છે યાર. પાણીની અંદર સમાતા નહીં. જો નીચે નદી છે, કોઈ કઈ નદી છે ખબર નહીં. પાણી આવી રહ્યું છે આમથી આ બાજુ શ્રીનગરથી જમ્મુ બાજુ. પાણી નદીમાં કઈ નદી છે ખબર નથી. સમરોલી આયા. સમરોલી કહેવાતું છે. ચડી નથી એકથી ગાડી. જો કેવો ઢાળ છે, કેવો પહાડ છે. આગળ ટનલ આવવાની છે, ચેનાની ટનલ. પહાડોના મકાનો જેવો મકાનો અને લાઇટો રાતે થાય એટલે જુઓ તમે. એને જબરજસ્ત વ્યૂ. સવારનું મોસમ છે, મસ્ત મોસમ છે, ઠંડુ. ગરમીમાં આથી રાહત મળી છે. કંઈક શેકાઈ ગયા. આવો 2-3 દિવસ આમ કંઈક ઠંડા થઈ જજો. મોસમ છે કંઈક. જો એક બી ટનલ 9 કિલોમીટર લાંબી ટનલ, ચેનાની ટનલ. જો સુંદર મજાનો વ્યૂ છે હે ને, જબરજસ્ત. અમે જવાનું છે આપણે જે રોડ છે પેલો રોડ, ત્યાં જવાનું છે ફરી. તે પૂરી અંધારી ટનલ. કોઈ લાઇટ નહીં, કોઈ ગાડીની લાઇટ હોય તો નીકળો ને તો ના નીકળો. અંધારિયા ટનલ છે ભાઈ. અંધારું દેખો. બાજુની ટનલ બંધ છે. પહાડ પડ્યો છે તો બંધ કરે. એક ટનલમાં વન વે આવવાનું જવાનું. રામબન 7 કિલોમીટર. આપણે રામબનમાં પહોંચી ગયા છીએ ભાઈ. હવે રામબન આવવાની તૈયારી છે. કાન બંધ થઈ ગયા છે એટલે ઊંચાઈ પર છીએ આપણે. કાનમાં કંઈ સંભળાતું નથી.
પડી ગયો લાગે ઉનાળાનો. નદી દેખાય નીચે ધમ ધોકાળ જાય જો દેખાય સામે રહી નદી પાણી પુલની નીચે ખતરનાક પાણી છે. આ પાણી આટલું બધું પાણી આવતું ક્યાંથી નદીને જો તો પહાડોનું પાણી છે જાય ખડખડ વહેતી નદી. કઈ નદી છે ખબર નહીં. મૈત્રા સંગલડન ગુલો રામબન બનિયા શ્રીનગર અભી 135 કિલોમીટર બાકી બચ્યું છે ભાઈ. રામબન આવવાની તૈયારી છે મિત્રો. એક સાઈડ રસ્તો બંધ થઈ ગયો, આ સાઈડનો કોઈ કારણ નહીં. એક સાઈડ ચાલુ છે. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમરનાથ યાત્રા ચાલુ થાય છે. જો આ બધા ભંડારા લાગી ગયા છે દોસ્તો. આવતા હોય તો કોઈ ટેન્શન તો વૈસે બી નથી. એક્સ્ટ્રા સિક્યુરિટી લાગી ગઈ છે. મિત્રો આ બધા પહાડો પડીને રોડ ઉપર આવી ગયા હતા ને, જો સામે બધા એ પહાડો વિડીયો જોયા જશે વારી ઘડીએ. આ બધા પહાડો ઉપરથી લઈને નીચે સુધી જો રસ્તા બ્લોક. અમે ગાડીઓ દેખાય જાય ત્યાં જવાનું આપણે ફરી ફરી. જઈ રહી છે નીચે રામબનની કઈ નથી. આ નેટ નથી એટલે કઈ ખબર નહીં કઈ નથી આવી કઈ નહીં. પહાડો આ પડ્યા હતા. એક સાઈડ તો બંધ જ છે આ રોડ. રામબનનો પુલ નવો બન્યો એ ચાલુ થઈ ગયો. મસ્ત ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ ગઈ. આ નદીનું પાણી ક્યાં જઈ રહ્યું છે મિત્રો ખબર? આ નદી જઈ રહી છે પાકિસ્તાનની ઓર. પાકિસ્તાન બાજુ પાણી જાય છે. ચંબા શેરી મરોગ રામબનથી નદી જે નીકળી એ જઈ રહી છે શ્રીનગર સાઈડ. શ્રીનગરથી આગળ ક્યાં વધી રહી છે બોલો? મારા હિસાબથી પાકિસ્તાન બાજુ જતી છે. जाना है ओ बाप रे क्या पहाड़ ना क्या रस्तो यहाँ સુધી જવાનો હે. ગાડીઓ દેખાતી નહીં. અહીંયા કેટલું ઉપર ચડવાનું હે. ગાડીઓ ચડી નહીં શકતી. આપણી નહીં ચડી શકતી ખાલી ગાડી. એટલી ઊંચાઈ ઉપર છે આપણે. આમ નજર નાખો તો નજર નથી જાય એવું. જોતા બીક લાગે એવું. આ નદી જો કેટલી હજારો ફૂટની નીચે છે આ નદી વહે. મકાનો નાના નાના લાગે. આમ તો જો પહાડો. ગાડી ગરમ થઈ જાય એટલી હાલત છે કન્ડિશન. હજુ તો આમ ચડતું જ જવાનું. ક્યાં પેલો પહાડ ચડવાનો હે. ગાડી હીટ ખાઈ જાય. ખાલી ગાડી હીટ ખાઈ જાય એટલી હાઈટ ઉપર છીએ. 5 મિનિટ કીધું રેસ્ટ આપી દઈએ અને પછી ચડીએ, જેથી કરીને ગાડી આપણને હેરાન ના કરે. આટલી પહાડી ઉપર છીએ આપણે. બેટિંગના 4 પોઈન્ટ છે. 3 થતા જ નહીં તો ઘડીક રાખીએ. ટર્બો ચાલુ થાય તો થોડી ગાડી ઠંડી થાય. પછી થોડી વાર 10 મિનિટ હોલ્ડ કરીએ અને પછી નીકળીએ. કારણ કે હીટિંગ ઓવર હીટ બતાવે એટલી પહાડ ઉપર ચડાઈ છે. રાતે આવીએ તો ખબર જ નહીં. રાતે આવીને જઈએ કેટલી ચઢાઈ ઉપર ચડીએ. અમે જો પહાડ દેખાય આ બધો ફરી ફરીને પહાડ ચડવાનો છે. કેટલો હજુ હાઈટ ઉપર છે બોલો. રામબન છે. રામબન ક્રોસ કર્યું છે. બનિયા લાવવાની તૈયારી છે હવે. અને આ ટનલનું કામ ચાલુ છે મિત્રો. આ પહાડ ઉપર નાની નાની ગાડીઓ દેખાય. કદાચ આમાં નહીં દેખાય. બાકી આ પહાડ જે દેખાય ત્યાં જવાનું છે આપણે. લે હાઈટ ભાઈ જામ ઉધર તક જામ. અહીંયા જામ. પેલો રોડ આખો પેક. એ ગોળ ફરી ફરીને અહીંયા આવે છે. આપણે બી જામ. ધીરે ધીરે ચાલતા રહો. ત્યારે પહાડ પડીને રોડ બ્લોક થઈને ખુલી ગયેલો છે હે ને એવું લાગે છે. દેખો આ ગાડી ચડી નહીં શકતી ભાઈ. तो बोलो पत्थर लगा हुआ दिखाए. अब धक्का दे रहे हैं. मौसम खराब नहीं चढ़ पा रही है. लोड नहीं ले पा रही है. हाँ ले चलाओ चलाओ उस्ताद. ये गाड़ी लोड नहीं ले पा रही है तो ये पूरा जाम इधर भी लग गया. देखो एक गाड़ी खड़ी तो पूरी लाखों गाड़ियाँ खड़ी नहीं लोड ले पा रही. तो उस्ताद उतरे हैं नीचे. क्या करेंगे पता नहीं. एक गाड़ी ऊभी થઈ ગઈ. જો કેટલી લાઈન લાગી આમ જો. લાંબી લાઈન જો તમે કેટલી લાગી. આમ સુધી લાઈન લાગી છે ને. 10 મિનિટ ગાડી ઊભી થઈ જાય. બ્લોક રોડ બ્લોક. આવ્યો ભાઈ ઝરણું આવ્યું. પાણીનું ઝરણું વહે છે જોરદાર. જો બીજું ઝરણું જાય છે અહીંયા દેખાય. પાણીનું ઝરણું મોટું હેવી છે. જો જેસીબી દબાઈ ગયું. પડ્યું હળી ગયું. જો
છે ખબર નહીં, ખાલી પડ્યો છે ને ઉપરથી પહાડ આવ્યા લાગે. ગાંગરી જાય ગાડીઓ, ગાંગરી જાય બધાની, ગાંગરી જાય ભાઈ, આપણી ગાંગરી જાય, એમાં નવું નથી. ઘાટ પહાડે જેવો છે, પૂરા હરિયાળી હરિયાળી, લીલી લીલી છમ, લીલી ચાદર પથરાઈ ગઈ છે ચોમાસામાં હોય એવી. પહાડ લીલા છમ હે, મસ્ત. બનિહાલમાં જામ લાગી ગયો છે. આપણે અહીંયા જો સાઈડમાં ટેકાઈ દીધી છાંયડા, કંઈ ઝાડ છે એના છાંયડા ટેકાઈ દીધી. સામે ચા પાણી નાસ્તો કરીશું, ત્યાં સુધીમાં જામ ખુલશે પછી નીકળશે. વાગે હા 10 સવારના. જામમાં જઈને ફસાવું તડકામાં, એના કરતાં અહીંયા ઉભા રહીએ, થોડો હોલ્ડ કરીએ, ગાડી બી થોડી ઠંડી થઈ જાય, ગરમ થઈ ગઈ ખરો, પછી નીકળીએ. જો અહીંયા સુધી જામ લાગી ગયો બનિહાલનો. બનિહાલ કેટલી યાર હાઈટ ઉપર છે હોટલ, હે મકાન होटल ना आगे गाड़ी में लेनी है, इधर पीनी है, यही पियेंगे चाय भाई पीवा रोकाना बनियालना जामમાં છીએ. ચાય ભાઈ પીને પછી નીકળીએ. ચા બિસ્કિટ આવી ગયા છે, કેક કડક કીધું તું ભાઈને, કેવી બની ખબર નહીં, બનાવડાવી તો છે. મેં કીધું ભાઈ તેજ પત્તી રાખજો, કડક તો પીવા જેવી થાય ગઈ, ખાંડ નાખી ના ઠોકતા. બનાવીએ જોઈએ ભાઈ કેવી બનાવીએ. અખરોટનું ઝાડ છે મિત્રો, આ રહ્યું જો ક્યાં લટકતા દેખાતા હોય. જો આજે દેખાય એ બધા અખરોટ છે, પીળા પીળા જે દેખાય એ અખરોટ છે ભાઈ. કેમ ખબર પડી આપણને? હા ભાઈ, હા ભાઈ, હા ભાઈ મીઠો લીમડો અહીંયા કાપતા હતા તો એમને પૂછ્યું મેં, એ નીચે મકાન છે, મકાન છે, નદી છે ખાલી, અખરોટનું ઝાડ છે. આવા તો કેટલા ઝાડ છે બોલો, એટલે અહીંયા અખરોટ સસ્તા છે. નદી કાંઠે જામો પડી જાય છે ને. જો કેવા મકાનો છે પહાડોમાં, મકાન તો જો હે, આટલા પહાડોમાંથી નીચે કોણ આવતું છે, ઉતરતા છે કે નહીં આ લોકો? નીચે નદી છે, નીચે નદી છે. બનિહાલનો જામ લાગેલો છે ભાઈ, બનિહાલ બનિહાલ બનિહાલનો જામ ક્યારે ખતમ થાય યાર? જામ જામ બનિહાલ. કાજીકુંડ ટનલ, કાજીકુંડ ટનલ ટ્રકો ઊભી થઈ ગઈ છે, 4 વ્હીલ ખાલી જાય છે. જો કાજીકુંડ, કાજીકુંડ ટનલ ખતમ. ચલો અબ ટનલ નહીં આવે શ્રીનગર સુધી, ટનલ પૂરી. કાજીકુંડ, પહેલગામ, શ્રીનગર, લેહ 72 કિલોમીટર હજી બાકી છે દોસ્તો. શ્રીનગર હવે કંઈક લાગે આમ કંઈક ઠંડકમાં આવી ગયો હોય. જોકે રાતની વાતનું ઠંડુ થઈ ગયું, મસ્ત વાતાવરણ, और ठंडक आई. डबल एसी रोक देते हैं फिर छोड़ देते हैं, रोक दिया फिर छोड़ दिया. બહુ મોટો જામ લાગ્યો લ્યા, બહુ જામ લાગી ગયો છે ભાઈ. જો આ શેના ઝાડ યાર, આમાં શું લાગેલું? ચીકુ જેવું કંઈક લાગેલું, અખરોટ છે કે શું છે આ ખબર નહીં. ચેરી લાગે, ચેરી. હા ચેરીનો બગીચો, ચેરી ચેરી દેખાય, ચેરી મારા ખ્યાલથી તો મોટી મોટી ચેરી, આવડી મોટી ના હોય. શું હે ખબર નહીં હવે, હોય ખરું. સ્ટોપ, સિગ્નલ સ્ટોપ, ट्रैफिक जाम, रोको रोको. क्या है सामीपुरा बट्टिंगो, कौन कौन सा है, क्या मालूम नाम, कौन सी भाषा में लिखा है, हिंदी, इंग्लिश, पंजाबी. श्रीनगर હવે કરીબ 20 કિલોમીટર બાકી છે, 19-20 કિલોમીટર આવી ગયા છીએ આપણે શ્રીનગર. બપોરના 1:30 વાગ્યા છે, 2 વાગતા મૂકી જઈશું. શું હવા આવે કઈ ઠંડી ઠંડી મસ્ત, ડબલ એસી જેવી. જો શ્રીનગર જો જન્નત અમથી કહેવાય. જો અહીં મારા પહાડે પહાડ, ગ્રીનરી ગ્રીનરી. કાલ તો નાયા ધોયા ઘણા ગરમીમાં શેકાઈ ગયા તો, આજ તો મસ્ત ઠંડા ઠંડા કુલ કુલ. આજ તો બહુ મજા આવે છે, એવી મજા આવે. વાહ ભારે ભારે ઠંડક લાગે, મગજને શાંતિ, ટેન્શન ચિંતા બધું પાછળ મૂકતા આયા. આગળ આગળ જેમ જાઓ, આગળ જેમ વધતા જાઓ, હા હા હા, શાંતિનો અનુભવ થાય. કેટલી શાંતિ, કેટલી એમ કોઈ ટેન્શન નહીં, ટેન્શન બધું પાછળ મૂકી દીધું, એટલી શાંતિ છે. વાતાવરણ જ એવું છે કે મગજના શાંતિનો અનુભવ થાય છે. ટેન્શન પેન્શન કોઈ ચીજ, બધું તેલ લેવાય ગયું, મોજ કરો,
આનંદથી જીવો. હવે જઈને હોટલ લઈ ખાઈ પીને મસ્ત આરામથી શું કહેવાય ખાઈ પીને મસ્ત ભૂલાઈ ગયું. બીજું થોડુંક કહેવાય આરામથી ઊંઘી જઈએ. થોડુંક કામ તો આજે રવિવાર છે એટલે અમથું થવાનું નથી. કાલે થશે કરીશું. રવિવારનું કામ થવાનું નથી એટલે આપણે થોડુંક આરામ કરી લઈએ જઈને. બીજું શું. અરે યાર આ તો 100 રૂપિયા પેટ્રોલના પેટી ફસાઈ ગઈ અહીંયા. જમ્મુમાં 97-96 રૂપિયા હતા ને અહીંયા હોય અહીંયા ટાંકી ફૂલ કરાય નહીં. અહીંયા આવીને 2-2:30 વાગે પહોંચ્યા ભાઈ. તડકા પહોંચ્યા છીએ જો. ઓકે આવી ગઈ છે 2:15 વાગ્યા હે 2:30 જેવું. આવી ગઈ છે આપણી એ જ હોટલમાં જ્યાં રોકાઈએ છીએ અહીંયા. ચાલો તારા રૂમ બૂમ બુક કરાવીએ. જોકે બુક કરાવવાનું આવતું નહીં. ચાવી લઈને રૂમ ખાલી હોય જતું રહેવાનું. ભાડું કંઈક 700 થી 1000 રૂપિયાની આજુબાજુ છે. જૂનવાણી હોટલ છે. ચાલે હવે બજાજ ભાડા મળતા છે પહેલાં. ચાવી લઈ આવો તારા. ઓફિસ છે ભાઈ. 20 નંબરનો રૂમ 21 આપણો છે 20 જૂનવાણી. ચાદરા બદરા ગોઠવવાના બાકી છે. ચાદરા બદરા પાથરી દે પછી 3 જણાનું સેટિંગ થાય. ચાદર પાથરી લે. પંખા બંખાની જરૂર નહીં કંઈ. એ પંખા બંધ છે. એસી બેસી ત્યાં લાગે નહીં. જૂનવાણી ટીવી છે. બાથરૂમ છે. 3 જણ હોય તો ચાલે એવું. પણ અમે તો 2 જ છીએ એટલે આમાં ચાદરું બાદરું પાથરી દે એટલે કરીએ આરામ. ચલો તારે હવે આરામ કરીએ. મમ્મ કરવાનું બાકી છે. થોડા ફ્રેશ થઈ આપણે કે નાહી ધોઈ લઈએ. આમ નાહી ધોઈ પછી જઈએ જમવા. ભાઈ આવ્યો પાણી લઈને જગ લઈને. ચલો હોટલો તો બહુ ઘણી જોઈ. આટલી જે પાર્કિંગની સુવિધા છે ગેટ બેટ લાગેલા કેમેરા લાઇટું છે એટલે હે અહીંયા આવીએ. બાકી બધે શું છે હોટલો છે અહીંયા બીજે પણ પાર્કિંગની માથાકૂટ. આ હોટલ છે ધ કાબો છે એની બાજુમાં છે. ધ કાબોની બાજુમાં નીલકમલ કરીને કેમેરા જો લાગેલા જ છે. ટેન્શનવાળું કામ નહીં. ચાલો તારે 2:30 વાગ્યા હોય. મમ્મ કરવા જઈશું. જમવા જઈશું 2:30 વાગ્યા હવે. હાથ મોડું થઈને ફ્રેશ થઈ ગયા. જો ઉતાવળ જો જેટલી ઉતાવળ હાલ. હા લડાઈ દે. ચલો જમી લઈએ. બાજુ ને ગાડી દેવામાં જાઓ. સ્વિગી ઝોમેટો નહીં. ચાલો તારે ખાઈ લઈએ. રાજમા રોટી चावल बाद में आएगा. राजमा रोटी चावल यही अपना फेवरेट यहाँ चावल रोटी और राजमा चावल फूल फोटो खाइन बहन आया तो जो चादरू बादरू गोठवाई गए. भाई आया कवर बोल लगाई दीधा. और करिए आराम. થોડો ઘણો આરામ કરીએ મસ્ત. અને પછી જઈએ આપણે આપણા કામથી જવાય તો ને કે સાંજે ફરવા જઈએ માર્કેટ. કેમ છો? મજામાં છો? क्या बोलते हैं उसको बंगाली में? क्या बोलना? केम छो का क्या बोलते हैं?